સુરતમાં ફરી શર્મસાર કરતી ઘટના બની છે। 7 વર્ષની દીકરીનું અપહરણ અને દુષ્કર્મનો પ્રયાસ કરતા 18 વર્ષીય યુવકની પોલીસે ધરપકડ કરી તપાસ આદરી હતી। સુરત શહેરમાં દુષ્કર્મની ઘટનાઓ પ્રકાશ પાવતા નાની બાળકીઓ અને માતા પિતાએ સાવધ રહેવાની ખૂબ જ જરૂરી બન્યું છે। સુરતના સલાબતપુરા વિસ્તારમાં ફરી શર્મસાર કરતી ઘટના સામે આવી હતી। સલાબતપુરા વિસ્તારમાં 7 વર્ષની દીકરીનું અપહરણ કરી દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। નરાધમ યુવક બાળકીનું અપહરણ કરી એક રૂમમાં લઈ ગયો હતો અને બાળકીના કપડાં કાઢી વિકૃત હરકત કરી હતી। સમગ્ર મામલે માતા પિતાને જાણ થતા માતા પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે આરોપી 18 વર્ષીય મોહમ્મદ હુસેનની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી આદરી હતી। સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જે મકાનોની સિરીઝ છે આખી, એમાં જે એક નાની દીકરી છે એ ભોગ બની છે। એ દીકરીના પરિચિતમાં જ એક વ્યક્તિ છે જેનું નામ મોહમ્મદ હુસેન છે। એણે આ દીકરીને, જે દીકરી રહે છે એના બાજુના રૂમમાં લઈ જઈ અને એની સાથે શારીરિક હડપલા કર્યા। એના પરિવારજનો ત્યાં હાજર નહીં હતા અને એને એનું અપહરણ કરી લઈ જઈ અને એની સાથે છેડખાની કરી। જે બાબતને લઈ અને દીકરીએ જ્યારે પોતાના પેરેન્ટ્સને આ વાત કરી ત્યારે એના પેરેન્ટ્સે આવી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। આ ફરિયાદ અનુસંધાને પોલીસે તરત જ કાર્યવાહી કરી અને આરોપીની ધરપકડ કરી છે। આરોપીએ અગાઉ પણ આ પ્રકારની કોઈ હરકત કરી છે કે નહીં એના માટે અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ। જે પ્રાઇમરી ઇન્ટ્રોગેશન છે એમાં આવી કોઈ બાબત સામે નથી આવી, પરંતુ આરોપી જે પોતે 18 વર્ષ અને 7 મહિનાનો છોકરો છે, એણે અગાઉ આવી કોઈ હરકત આ દીકરી સાથે કે અન્ય કોઈ વ્યક્તિ સાથે કર્યું છે કે નહીં એની તપાસ અત્યારે પોલીસ કરી રહી છે। એના માટે અમારે જે ફર્ધર પોલીસ કસ્ટડી હોય એના માટે પણ અમે પ્રયાસ કરીશું।